જય માતાજી મિત્રો, હિન્દુ શાસ્ત્ર પુરાણોમાં અમુક તિથિઓનું વિશિષ્ટ મહત્વ દર્શાવાયું છે. આ વિશિષ્ટ તિથિએ કરેલું કાર્ય અનેક ગણું ફળ આપતું હોય છે. તેવી જ એક તિથિ એટલે કે મૌની અમાસ, જે 18 જાન્યુઆરી રવિવારના રોજ છે. મૌની અમાસના દિવસે કરેલું દાન, ધ્યાન, પૂજા, સ્નાન અનેક ગણું ફળ આપે છે. મૌની અમાસના દિવસે બની શકે તો મૌન વ્રત ધારણ કરવું, જેનાથી આત્મશુદ્ધિ થશે, શરીરની ઉર્જામાં વધારો થશે, મન શાંત બનશે. મૌની અમાસના દિવસે મૌન વ્રત અનેક રીતે ફાયદાકારક છે. મૌની અમાસના દિવસે વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે, પાપોનો નાશ થતો હોય છે. આથી જ મૌની અમાવસના દિવસે પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો લોકો સ્નાન કરે છે અને પોતાને મોક્ષ પ્રાપ્તિના અધિકારી બનાવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકો તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ, કાળા તલ ઉમેરી પવિત્ર નદીઓનું ધ્યાન કરવાથી પણ સવિશેષ ફળ મળે છે. કહેવાય છે કે મૌની અમાવસના દિવસે ત્રિવેણી સંગમનું પાણી અમૃત સમાન હોય છે અને દેવી દેવતાઓ પણ આ સંગમમાં સ્નાન કરતા હોવાની માન્યતા છે. વળી આ દિવસે પિતૃ તર્પણ પણ ખૂબ જ જરૂરી છે. પિતૃઓને યાદ કરી તેમની તર્પણ કરવું, પીપળાના વૃક્ષને જળ ચડાવવું, દીવો પ્રગટાવવો. આમ મૌની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ પણ ખૂબ જ જરૂરી છે. પોતાના પિતૃઓને યાદ કરી પીપળાના વૃક્ષને જળ ચડાવવું અને સાથે એ જળમાં દૂધ, કાળા તલ ઉમેરી પીપળાના વૃક્ષને જળ ચડાવવાથી સવિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સાથે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પણ પ્રગટાવવો અને પિતૃદોષમાંથી મુક્તિની પ્રાર્થના કરવી. વળી સાથે બ્રાહ્મણોને અન્ન, વસ્ત્રનું દાન કરી શકાય. કાળા તલનું દાન કરવાથી પિતૃદોષ નાશ પામે છે. ગાય અને કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું બને ત્યાં સુધી દિવસ દરમિયાન જાપ ચાલુ જ રાખવા. તમે કોઈ પણ કામ કરતી સાથે પણ આ મંત્રનો જાપ કરી શકો છો. મૌની અમાવસને વર્ષની સૌથી શક્તિશાળી અમાસ મનાય છે. આથી આ દિવસે કરેલા કોઈ પણ સત્કાર્ય, પૂજા વિધિ, પિતૃ તર્પણ, દાન, સ્નાન ખૂબ જ લાભદાયી નીવડે છે અને બમણું ફળ આપે છે. બની શકે તો આ દિવસે મૌન વ્રત અચૂકથી ધારણ કરવું જોઈએ અને પોતાના આત્મશુદ્ધિ, પાપના નાશ અને ભગવાનની કૃપાના અધિકારી બની શકાય છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ. અસ્તુ. જય માતા.